હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી ચેનલ સ્વાદિષ્ટ રસોઈમાં। તો આજે આપણે બનાવીશું ખજૂરની પૂરણપોળી। એના માટે મેં અહીંયા 150 ગ્રામ ખજૂર લીધો છે। એને આપણે વરાળથી બાફી લઈશું। તો મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ મૂકી એના ઉપર ચાળણીમાં ખજૂર મૂકી અને વરાળથી બાફી લીધો છે। હવે આપણે ઢાંકણ ઢાંકી એને થવા દઈશું। 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। હવે આપણે ચેક કરી લઈશું। તો ખજૂર આપણો બફાઈ ગયો છે। તો હવે આપણે એક પેનમાં 1 ચમચી ઘી ગરમ મૂકી એમાં મેં આ બાફેલા ખજૂરના બી કાઢી અને ક્રશ કરી લીધો છે। એમાં મેં 1 ચમચી સાકર નાખી છે। ખજૂર આમ પણ ગળ્યો હોય પરંતુ ઉપર રોટલીનું પડ આવે એટલા માટે મેં એમાં 1 ચમચી સાકર નાખી છે। આપણે એમાં ખાંડ અથવા ગોળ પણ નાખી શકીએ। તો આપણે આ મિશ્રણને સરસ રીતે શેકી લઈશું। અત્યારે થોડું ઘટ લાગે છે પરંતુ એમાં સાકર હોવાથી ધીરે ધીરે થોડું નરમ થઈ જશે। તો આપણું મિશ્રણ હવે સરસ રીતે શેકાઈ ગયું છે। તો આપણે એને ઉતારી લઈ ઠરવા દઈશું। મેં અહીંયા રોટલીનો લોટ અગાઉથી બાંધીને રાખ્યો છે, જેનો લોહો લઈ આપણે એની રોટલી વણીશું। એમાં 1 ચમચી મિશ્રણ લઈ આપણે પરોઠા બનાવીએ, બટેટાના પરોઠા, એ રીતના જ આ મિશ્રણની પૂરી વાળી અને આપણે એનો લુવો બનાવી લેવાનો છે। વધારાનો લોટ કાઢી લેવાનો છે। ત્યારબાદ એને ફરીથી વણી લેવાની છે। પૂરણપોળી આમ તો આપણા ગુજરાતીઓના ઘરમાં મોટે ભાગે બનતી જ હોય છે, પરંતુ આ એક નવું વેરિએશન। તો આપણી પૂરી વણાઈ ગઈ છે। અહીંયા મેં 2 થી 3 પૂરી એકસાથે વણીને તૈયાર રાખી છે। જો આપણે મોટી પૂરણપોળી બનાવવી હોય તો મોટો લુવો લઈ અને આલુ પરોઠાના સાઇઝની પણ બનાવી શકીએ, પણ નાની નાની સરસ લાગે છે। તો મેં અહીંયા પૂરીના માપની બનાવી છે। રોટલીનો લોટ થોડો ઢીલો રાખવાથી પૂરણ બહાર નીકળી જતું નથી અને સરસ વણાય છે। તો આપણે બધી જ પૂરણપોળી આવી રીતના વણી લઈશું। આવી રીતના અંજીરની પૂરણપોળી, તુવેર દાળની, ચણા દાળની, બટેટાની અલગ અલગ ઘણી બનતી હોય છે, પરંતુ અત્યારે શિયાળાની સિઝન છે તો મેં અહીંયા ખજૂરની બનાવી। બધી પૂરણપોળી વણાય છે પછી આપણે અહીંયા એક લોખંડની તાવડીમાં એને શેકી લઈશું। બને ત્યાં સુધી આપણે નોનસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું। પૂરણપોળી કાંઈ શેકવામાં ચોટતી નથી, તો લોખંડની તાવડીનો ઉપયોગ કરી શકાય છે। હવે આપણે પૂરણપોળીને શેકી લઈશું। જો વધારે ઘી ફાવતું હોય તો વધારે નાખી શકાય। મેં અહીંયા મીડિયમ નાખ્યું છે, અને ઘીમાં શેકવી જ ન હોય તો એમને શેકી નીચે ઉતારી ઘી લગાવી શકાય છે, પરંતુ ઘી ગરમ થાય એની સુગંધ સરસ લાગે છે। તો મેં એને ઘીમાં શેકી છે।
એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ પર એને શેકવાની છે. વારંવાર પલટાવતા જઈ અને શેકી લેવાની છે. આ મિશ્રણમાં આપણે ડ્રાયફ્રૂટ્સનો પાવડર, નાળિયેરનો પાવડર એવું ઘણું વેરિએશન લાવી શકીએ, પરંતુ મેં અહીંયા એને ફક્ત ખજૂર, ઘી અને સાકરનો ઉપયોગ કરી બનાવી છે. સાકર પણ એકદમ ઓછી, 1 નાની ચમચી જ ઉમેરી છે. તો આપણી પૂરણપોળી સરસ રીતે શેકાઈ ગઈ છે. આવી રીતના આપણે બધી જ પૂરણપોળીને શેકી લઈશું. નાના બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. જોકે એટલું ગળ્યું બાળકો બહુ ઓછું ખાય છે, પરંતુ ક્યારેક એમાં એ શિયાળામાં ખાસ આવું મીઠું વસ્તુ ક્યારેક આપી શકાય. પૂરણપોળીને શેકાતા થોડીક વાર લાગે છે. ધીમા તાપે શેકવાની હોવાથી થોડીક વાર લાગે છે. આવી રીતના સરસ ફૂલી જાય છે, 2 પડ અલગ થઈ જાય એવી રીતના સરસ શેકાઈ જાય છે. તો મેં અહીંયા બધી જ પૂરણપોળી શેકી લીધી છે. તો તૈયાર છે આપણી ખજૂરની પૂરણપોળી. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સ્વાદિષ્ટ રસોઈને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ.